મોટી નાગલપુરમાં ઈદે મિલાદુન નબી કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાઈ। ઈદે મિલાદુન નબીના પાવન અને મુબારક દિવસે નાગલપુર સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ગામના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના માનનીય ચૂંટાયેલા પ્રતિનિધિઓને સન્માનપત્ર અર્પણ કરી ભાવભર્યું અને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય સન્માન સમારોહ નાગલપુર સુન્ની મુસ્લિમ દ્વારા સમાજના પ્રમુખ રોશન અલી સાંધાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય નરેશભાઈ થારુ, તાલુકા પંચાયતના સદસ્ય નૌતમભાઈ ચૌહાણ તેમજ મોટી નાગલપુરના સરપંચ લાલુભાઈ જેઠવા, ઉપસરપંચ હેતલબેન આહિર, ચેરમેન અરવિંદ માહેશ્વરી તેમજ સદસ્યો જીતેશભાઈ, ઈશ્વરલાલભાઈ, ચંદ્રકાંતભાઈ, હરજીભાઈ ભીલ, રમાબેન ચૌહાણ, પ્રીતિબેન ચૌહાણ, ધનુબેન આહિર, નાનુબેન માહેશ્વરી, દીપ્તિબેન જેઠવા અને દિનેશ જેઠવા, શામજીભાઈ આહિર, રવિ માહેશ્વરી, કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત મહેમાન, ચૂંટેલા પ્રતિનિધિઓનું રોશન અલી સાંધાણી અને સૈયદ અકબર શાહ બાપુ તેમજ સમાજના આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મિયાણા મુસ્લિમ સમાજનું નામ ગૌરવપૂર્ણ રોશન કરનાર LLB ધારાશાસ્ત્રીની ડિગ્રી સફળતાપૂર્વક પ્રાપ્ત કરવા બદલ નૌમાન ઇસ્માઇલ જેડા સાહેબનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સૈયદ આલે રસૂલ પરિવારના તમામ સભ્યોનું ફૂલહારથી મોહબ્બતભર્યું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ઇબ્રાહીમ ચાવડા, ઓસ્માણ સાંધાણી, સલીમ કુરેશી, અદ્રેમાન ખલીફા, આમદ કટિયા, હસન સાંધાણી, ઉમર કક્કલ, હુસૈન મણકા, જુસફ સુલેમાન, સુલતાન જુણેજા, ઓસ્માણ ચાવડા, સિદ્દીક કક્કલ, અમ્માબેન ચાવડા, ફાતિમાબેન નોડે, ઝરીનાબેન કુરેશી, ફાતિમાબેન સાંધાણી, નિયામતબેન સોઢા, જન્નતબેન કક્કલ તેમજ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સમાજના પ્રમુખ રોશન અલી સાંધાણીએ તમામ ચૂંટેલા પ્રતિનિધિઓનો મહેમાનોનો હાર્દિક આભાર માન્યો હતો અને નાગલપુર મુસ્લિમ સમાજ દ્વારા યોજાયેલા આ સન્માન સમારોહમાં એકતા, સામાજિક ભાઈચારો અને માનવ સેવાના સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો।